નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે આગળ વધીશું અધ્યાય 17 સાંઈબાબાની માતા બાઈજાબાઈ, ગણપતરાવ પાટીલ અને તાત્યા કોટે. શિરડીમાં ગણપતરાવ પાટીલ સમૃદ્ધ ખેડૂત હતા. એમના પત્ની બાઈજાબાઈ પતિની જેમ ધાર્મિક, પરોપકારી અને પ્રેમાળ સ્વભાવના હતા. ગામમાં કોઈ પણ તકલીફ આવે તો આ પરિવાર અડધી રાતે એમને મદદ કરતો. તેઓ સરકારી માણસો આવે તો પણ તેને પ્રેમથી રાખતા અને લોકોની તકલીફ રજૂ કરી ન્યાય અપાવતા. ગણપતરાવ પાટીલ ગામ લોકોની સમસ્યાઓ પોતાની શક્તિ મુજબ નિવારી લોકોને સલાહ આપતા. આખું ગામ એમને વડીલ તરીકે માન આપતું. એમનો બોલ કોઈ ઉતાપતું નથી. એમને એક પુત્ર હતો, તાત્યા. પહેલીવાર સાંઈબાબા લીમડા નીચે પ્રગટ થયા ત્યારે એમણે બાઈજાબાઈને બાઈજામાં કહ્યા હતા. ત્યારથી બાઈજાબાઈ સાંઈબાબાને પોતાનો મોટો પુત્ર માની એની ખૂબ જ સંભાળ રાખતા. એમણે ખાવા પીવાની ચિંતા કરતા. કોઈ સાંઈબાબાને તકલીફ આપે તો તેઓ એમની સાથે ઝઘડી પડતા. બીજી વાર સાંઈબાબા શિરડી આવ્યા ત્યારથી બાઈજાબાઈ એમને જમાડીને જમતા. તેઓ બાબા પર ગુસ્સો પણ કરતા. સાંઈબાબાને પણ એમનું કરવું પડતું. સાંઈબાબા 5 ઘરેથી ભિક્ષા માંગીને લાવતા અને એનો ઉપયોગ કરતા તો પણ બાઈજામાની ભિક્ષા એમને સ્વીકારવી પડતી. એકનો એક પુત્ર હોવાથી બાઈજામા તાત્યાની ઘણી ચિંતા કરતા. ત્યારે સાંઈબાબા કહેતા, માં, તું એની ચિંતા છોડી દે, હું એને ઊની આંચ નહીં આવવા દઈશ. તાત્યા દ્વારકામાઈમાં વધારે સમય રહેતો. નાનો હતો ત્યારથી જ એ સાંઈબાબા સાથે રહેતો. શિરડીના બધા જ બાળકો પાઠશાળા છૂટે એટલે બાબા પાસે પહોંચી જતા. બાબા સાથે જાત જાતની રમતો રમતા. સાંઈબાબા ભિક્ષામાં મળેલા ફળો, મીઠાઈયા, ફરસાણો બાળકોને આપતા. બાળકોને નાનું મોટું વાગતું તો પણ તેઓ મા બાપ પાસે ન જતા, સાંઈબાબા પાસે પહોંચી જતા. સાંઈબાબા એમને ઔષધિ લગાડીને પાટો બાંધી આપતા. ઔષધિ ખવડાવતાય ખરા. રમતમાં કોઈ વાર ઝઘડા થાય તોય બાળકો સાંઈબાબા પાસે પહોંચી જતા અને બાબાને ફરિયાદ કરી ન્યાય કરવા કહેતા. સાંઈબાબા જે ન્યાય કરે તે બાળકો સ્વીકારી લેતા. સાંઈબાબા સતત બાળકોને રમતમાં ગૃહસ્થ જીવનના અને માનવતાના ઉમદા પાઠ શીખવાડતા. તેઓ બાળકોને પુરાતન કથાઓ કહેતા. તહેવારોની મહત્તા અને તે કેવી રીતે ઉજવાય તે પણ સમજાવતા. મકર સંક્રાંતિમાં બાબા શિરડીમાં પતંગ બનાવે એવા એક ઉસ્તાદને બોલાવતા અને બધાને પતંગ કેવી રીતે બનાવાય તે એની પાસે શીખવાડતા. બધા બાળકોને તોરણ બનાવતા, રંગોળી પૂરતા, દીવા બનાવતા અને તેની વાટ બનાવતા. દિવાલો અને દ્વારો પણ સજાવટ કરતા, સાફ સફાઈ કરતા, બાગબાની કરતા વગેરે કેટલીય વાતો આવડી ગઈ હતી. ફૂલો, ફળો, શાકભાજીના કેટલાય છોડો વિશે સાંઈબાબા બાળકોને જાણકારી આપતા. આમ તાત્યા એના માતા પિતાની જેમ બાબાનો પરમ ભક્ત બની ગયો હતો. તાત્યા મોટો થતાં એના પિતા ગણપતરાવ પાટીલ સાથે ખેતીમાં જોડાયો એટલે એનું સાંઈબાબા પાસે રહેવાનું ઘટી ગયું. પણ સવારે અચૂક બાબાના દર્શન કરીને ખેતરે જતો અને રાત્રે જમીને દ્વારકામાઈમાં સૂવા આવતો. શિરડીના લોકો બહાર ગામ જવું હોય તો સાંઈબાબાની આજ્ઞા લઈને જ જતા, કારણ કે બાબાની વાત ન માનવાના અનેક પરચા એ લોકોને થઈ ગયા હતા. તેમાં એક તાત્યાનો પણ દાખલો હતો. એકવાર તાત્યા અનાજની બોરી લઈ પરગામ જતો હતો અને બાબાને કહેવા ગયો, બાબા, હું પરગામ જાઉં છું, સાંજ સુધીમાં આવી જઈશ. સાંઈબાબા બોલ્યા, તાત્યા, આજે નહીં, કાલે જજે. પણ આ અનાજ વેપારીને પહોંચાડવાનું જરૂરી છે. આજે નહીં જાઉં તો એ અનાજ લેશે નહીં, તો સામાને સાથે લઈને જા. તાત્યા કંઈ બોલ્યો નહીં. એને થયું, અધ્યાપકને લઈ જઈશ તો પાઠશાળા બંધ કરવી પડશે. એટલે એણે સાંઈબાબાની વાત માની નહીં અને ગાડું હંકારી મૂક્યું. જંગલના રસ્તે જતાં ગાડાનું એક પૈડું ખાડામાં પડી ગયું અને તાત્યા ઉછળીને નીચે પડ્યો. એનું માથું પથ્થર સાથે અથડાયું અને ફૂટી ગયું. ગાડાવાન તો ગભરાઈ ગયો. દૂર દૂર સુધી કોઈ પણ દેખાતું ન હતું કે કોઈની મદદ લઈ શકે. એટલે એ જલ્દી બોરીઓ ઉતારી ગાડાનું પૈડું ખાડામાંથી બહાર કાઢ્યું. પછી એમાં તાત્યાને સુવડાવી શિરડી હાંકી મૂક્યો. ગાડાવાન સીધો દ્વારકામાં આવ્યો. તાત્યાને લોહી લુહાણ જોઈને જરાવારમાં ગામ લોકો દોડી આવ્યા. સાંઈબાબાએ તરત જ ઔષધિ બનાવી. તાત્યાના ઘાવ સાફ કર્યો અને ઔષધિ લગાડી. એટલી વારમાં બાઈજાબાઈ દોડી આવી અને તાત્યાને જોઈને રડવા લાગી. સાંઈબાબા બોલ્યા, માં, ચિંતા ન કર, તાત્યાને મટી જશે. તાત્યાના શરીર પર જ્યાં જ્યાં વાગ્યું હતું ત્યાં સાંઈબાબાએ ઔષધિ લગાડી દીધી. સાંજે તાત્યા ભાનમાં આવ્યો
ત્યારે બધાને હસ થઈ. સાંઈ બાબા બોલ્યા, તાત્યા, મારું કહ્યું કેમ ના માન્યું? બાબા, ભૂલ થઈ ગઈ, હવે એવી ભૂલ નહીં કરું. તે દિવસથી શિરડીના લોકો પણ બાબાનું કહેલું કદી ઉથાપતા નહીં. ગણપતરાવ પાટીલનો સ્વર્ગવાસ થયા પછી તાત્યા ઘરે સૂવા ગયો. થોડા વર્ષ પછી બૈજાબાઈ બીમાર પડી. એ બાબાને જમાડવા જઈ શકતી ન હતી, એટલે તાત્યા રોજ બાબાને જમાડવા જતો. આથી બૈજાબાઈને સંતોષ થતો અને એક દિવસ બૈજાબાઈએ પણ સાંઈ બાબાની હાજરીમાં દેહત્યાગ કર્યો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની માતા બૈજાબાઈ, ગણપતરાવ પાટીલ અને તાત્યા કોટે નામનો અધ્યાય 17 સમાપ્ત. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. ઓમ સાંઈરામ. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.